ભારતે 2 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો. 27 માર્ચથી ફરી શરૂ થશે ઉડાન. યુક્રેન કરી રહ્યું છે જૈવિક હથિયારો પર રિસર્ચ. રશિયાનો મોટો દાવો. ગુજરાતમાં કોરોનાના નવા 55 કેસ, એકનું મોત. અમદાવાદમાં 25, વડોદરામાં 5 અને ગાંધીનગરમાં 3 કેસ. અમદાવાદના માધુપરા પોલીસ સ્ટેશન નજીક પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી. સીસીટીવીમાં હત્યાનો બનાવ કેદ. જૂનાગઢમાં કોર્પોરેશને બી આર્કેટ સીલ કરતા વેપારીઓ ઉપવાસ આંદોલન પર. કાલે એમજી રોડ રહેશે બંધ. રાજકોટના બેડી માર્કેટિંગમાં 2 લોકોએ કર્યો આપઘાત. બનાદાસ નામની પેઢીમાં ઓફિસની અંદર દવા ગટગટાવી. નમસ્કાર, સીધો સંવાદમાં આપની સાથે હું છું બિનલ. આપણે ચર્ચા કરીશું કે જે રીતે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ જે છે તે લંબાઈ રહ્યું છે અને આ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે તેની સીધી અસર પેટ્રોલ ડીઝલ પર થઈ રહી છે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તો તેની અસર સીધી મોંઘવારી પર થશે. કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તો તમામ ચીજ વસ્તુઓના ભાવ વધશે અને આમ જનતા જેના ખિસ્સા ખાલી થશે તેના ખિસ્સાને તેની સીધી અસર થશે. અને જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ક્રૂડ ઓઇલ જે છે તે $300 પ્રતિ બેરલ થવાની શક્યતા છે અને ત્યારબાદ ભારતની અંદર જે પેટ્રોલ છે તેનો ભાવ લીટરે 200 થી પણ વધારે પહોંચવાની શક્યતા છે. 1 લીટર પેટ્રોલનો ભાવ 200 થી વધારે એટલે આપ સમજી શકો છો કે આમ જનતા કે જેને કેટલી મોંઘવારીનો સામનો કરવો પડશે. આપણી સાથે ગેસ્ટ જોડાઈ રહ્યા છે. જો કે હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે નિર્મલ નથવાણી, જેઓ અર્થશાસ્ત્રી છે. નિર્મલભાઈ, આપનું સ્વાગત છે. હું આપને પૂછવા માંગીશ, ક્રૂડ ઓઇલના ભાવ જે છે તે વધશે અને તેની અસર પેટ્રોલ ડીઝલ અને ત્યારબાદ સીધી મોંઘવારી પર તેની અસર. આમ જોઈએ તો છેલ્લા 2 વર્ષથી ભારત સહિતના સમગ્ર વિશ્વ સમુદાયના દેશો એ પડકારોનો સામનો કરી રહ્યા હતા. કોરોનાની કાળની ભીસમાંથી સમગ્ર વિશ્વ પસાર થયું છે. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલના ભાવના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં બધું હેમખેમ ચાલી રહ્યું હતું અને ત્યાં જ ઓપેક કન્ટ્રીઝ છે એણે જાણે કે એવી નેમ લીધી છે કે ક્રૂડ ઓઇલનો પ્રતિ બેરલ $100 તો મળવો જ જોઈએ અને એ ભાવ મેળવવા માટે ઓપેક દ્વારા ઉત્પાદન કાપનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો. પરિણામે આવ્યું કે પુરવઠો ઘટતા આમ પણ બેરલ દીઠ માંગ વધતી તો હતી જ કોરોના કાળ બાદ અને ડોલરના સંદર્ભમાં ભાવો ઉંચકાવા લાગ્યા. એ સમગ્ર વિશ્વ સમક્ષનો બીજો પડકાર હતો. આ ઉપરાંત કોરોનાની કારમી ભીસને કારણે બધા જ દેશોની રાજકોષીય ખાધ વધી ગઈ હોવાથી એ ખાધ બુરવા માટે નવા વેરા લાગુ પાડવામાં આવ્યા અને પરિણામે આવ્યું કે સમગ્ર વિશ્વમાં મોંઘવારી બેકાબુ બની. ભારતના સંદર્ભમાં વિચારીએ તો ભારતની પણ રાજકોષીય ખાધ ઘણી બધી વધી ગયેલી. વિનિવેશની જે યોજનાઓ હતી કે જેના દ્વારા રાજકોષીય ખાધ ઘટાડવાનો એક પ્રયોગ કે આયામ રચાવાનો હતો, એ આયામ પણ રચી ન શકાયો. પરિણામે ખાધ યથાવત રહી અને વધતી ગઈ. એ ઉપરાંત ભારતની ચાલુ ખાતાની ખાધ પણ વધી ગઈ. નવેમ્બરથી વાત કરીએ તો વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી નાણાં પરત ખેંચવાનું શરૂ કર્યું અને આમ ભારતીય રૂપિયો સતત દબાણ હેઠળ આવ્યો અને એમાં પણ રશિયા યુક્રેનના યુદ્ધે માઝા મૂકી. રશિયા યુક્રેનના યુદ્ધને કારણે ઓપેક પછીનું રશિયા એ મોટામાં મોટું ઓઇલ સપ્લાયર હોવાને કારણે સ્વાભાવિક છે કે ઓઇલની સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થશે. એમાં પણ પશ્ચિમી દેશોએ રશિયાથી ઓઇલની આયાત
ન કરવા અંગેની વિચારણા શરૂ કરી છે. એક ઘાતકી અથવા તો મોટામાં મોટો નિર્ણય પુરવાર થશે અને જો એનું અમલીકરણ થાય તો સમગ્ર વિશ્વમાં ક્રૂડના ભાવો ભડકે બળે એવી એક સંભાવના સેવાઈ રહી છે. ક્રૂડના ભાવોની વિશેષતા એ છે કે જ્યારે એમાં $1નો વધારો થાય ત્યારે ભારતીય સંદર્ભમાં વિચારીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં લીટર દીઠ 50 પૈસાનો ઓછામાં ઓછો વધારો કરવો એ આવશ્યક બને છે. અત્યારે જે ભાવો સ્થિર છે ભારતીય બજારમાં એ વિધાનસભાની ચૂંટણીના પરિણામને કારણે સ્થિર છે, વિધાનસભાની ચૂંટણીઓને કારણે સ્થિર છે. શક્ય છે કે નજીકના ભવિષ્યમાં જ સરકાર દ્વારા એના ભાવમાં વધારો જાહેર કરવામાં આવે. જ્યારે ડોલર દીઠ ભાવો, બેરલ દીઠ જે ડોલરના ભાવો હતા એ $100ની આસપાસ હતા, ત્યારનો આ ભાવ છે અત્યારે $140 બેરલ સ્પર્શી ગયો છે. આમ ડોલર દીઠ આપણે ફક્ત 50 પૈસાનો હિસાબ લગાવીએ તો પણ ₹20નો ભાવ વધારો અત્યારે ડ્યુ છે. જોવાનું એ રહે કે સરકાર દ્વારા એ ભાવ વધારો ક્યારે લાગુ પાડવામાં આવે. અને ઓલરેડી ભારત મોંઘવારીની સમસ્યાનો સામનો કરી જ રહ્યું હતું. મોંઘવારીની વિશેષતા એ છે કે એમાં એક વખત વધારો થયા પછી જૂજ કિસ્સામાં ઘટાડો માલુમ પડતો હોય છે. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા પણ મોંઘવારી યથાવત રહી. હવે જો વધુ એક વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાનો રાઉન્ડ આવે તો અત્યારે જે મોંઘવારી પ્રવર્તી રહી છે, ફુગાવાનો દર જે 5.7%નો છે એ સેજે 7%ને સ્પર્શી જાય. પરિણામે આવશે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દરો વધારવા પડશે. જે વિદેશી રોકાણકારો ઢસડાઈ રહ્યું છે વિદેશોમાં પરત, એને રોકી રાખવા માટે પણ આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવે ખૂબ જ જરૂરી છે. તો એક તરફ ક્રૂડ ઓઇલના ભાવનો વધારો, પરિણામે પેટ્રોલ ડીઝલના ભાવનો વધારો, વ્યાજ દરમાં વધારો, એકંદરે ઉદ્યોગોની ઇનપુટ કોસ્ટ વધશે. આયાતો મોંઘી બનતા પણ ઇનપુટ કોસ્ટ વધશે, લોજિસ્ટિક કોસ્ટ વધશે, કંપનીઓના પ્રોફિટ માર્જિન દબાશે અને આવી ઘાતકી અસરો ભારતીય અર્થતંત્રએ જોવાની રહે એવું બની શકે. જી, તો જે રીતે કહી શકાય કે આપણી સાથે અન્ય મહેમાનો પર જોડાઈ ચૂક્યા છે. જીતુ સંઘવી જેઓ પ્રમુખ છે અમદાવાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના, જેઓ જોડાયા છે, સાથે તનસુખ પરમાર જેઓ ટ્રેઝરર ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીલર છે. આપ બંનેનું પણ સ્વાગત છે. જીતુભાઈ, હું આપને પૂછીશ, જે રીતે હાલ રશિયા અને યુક્રેન વચ્ચે જે સ્થિતિ છે અને તેવામાં અન્ય દેશો જે રશિયા પર પ્રતિબંધો મૂકી રહ્યા છે અને પ્રતિબંધોની અસરથી ક્રૂડ ઓઇલના ભાવ વધશે અને તેની સીધી અસર ભારતને પણ થશે. ચોક્કસપણે ભારતને બહુ મોટી અસર થઈ જવાની શક્યતા છે. એમાં ક્રૂડ ઓઇલના જયારે ભાવ વધે છે ત્યારે સમગ્ર રીતે દરેક ક્ષેત્રની અંદર ક્રૂડના ભાવને કારણે બધી જ કિંમત, ઇનપુટ ક્રેડિટ જે કિંમતો હોય છે એની અંદર ખૂબ જ વધારો થાય છે. ટ્રાન્સપોર્ટ સેક્ટરની જો વાત કરીએ તો ડીઝલના ભાવ આસમાને પહોંચી શકવાની શક્યતા છે. તેને કારણે ના છૂટકે ટ્રાન્સપોર્ટરોએ ભાડા વધારવા પડે અને એની આમ અસર અલ્ટિમેટલી તો છેલ્લે પબ્લિક ઉપર જ પડવાની. જી, આગળ આપને પૂછીશ હું તનસુખભાઈ, જે રીતે આપણે અગાઉ પણ ચર્ચામાં જોડાયા હતા ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે આ પ્રતિબંધોની અસરને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધશે અને ભારત સહિતના અન્ય જે દેશો છે તેને પણ આની અસર થશે. ક્રૂડ ઓઇલનો જો વાત કરવામાં $300 પ્રતિ બેરલ થશે તો જે રીતની સ્થિતિ છે ભારતની અંદર પેટ્રોલ 200થી પણ ઉપરના ભાવે વેચાતું થશે. આપણે આની પહેલાની ડિબેટમાં પણ ચર્ચા થઈ હતી કે જ્યારે બેરલનો ભાવ, જે પેટ્રોલિયમ બેરલનો ભાવ છે એ $1 અપ થાય છે તો બી આપણે ત્યાં પર લીટર પેટ્રોલ ડીઝલમાં 50 પૈસા જેવો વધારો થતો હોય છે. તો આજે આપણે એ ચર્ચા માટે ભેગા થયા છીએ કે $300 ભાવ થશે. હવે આપ વિચારો કે $300 ભાવ થશે તો પ્રાઇસ ક્યાં જઈને ઊભી રહેશે. હવે હાલના સંજોગોમાં જોતા એવું લાગે છે કે યુદ્ધ હંમેશા વિનાશ જ નોતરે છે. આપણું જે કોઈ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ 80% થી 85% આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ક્રૂડ ઓઇલ, અને મોસ્ટ ઓફ આપણે મિડલ ઇસ્ટથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. પણ યુદ્ધને લીધે સમગ્ર વિશ્વમાં આજે ક્રૂડની અછત સર્જાશે તો એપેક છે એ બી એનો ભાવ વધારશે, જેની અસર
દરેક ટ્રેડમાં જોવા મળશે. આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ ટ્રાન્સપોર્ટેશનમાં, મેન્યુફેક્ચરિંગમાં, એગ્રીકલ્ચરમાં. તો જો ક્રૂડનો ભાવ જેમ વધતો જશે એમ મોંઘવારી પણ, હાલના સંજોગોમાં આટલી મોંઘવારી છે, મોંઘવારીમાં કેટલો બધો ઉછાળો આવશે જે અસહ્ય હશે. જી નિર્મલભાઈ, આપને પૂછીશ, અર્થશાસ્ત્રી છો આપ, અત્યારે જે યુદ્ધ છે એને કારણે ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા, $300 પ્રતિ બેરલ થવાની પણ શક્યતા હોય, આવી પરિસ્થિતિમાં સરકારે અગમચેતીના ભાગરૂપે કયા પગલાં ભરવા જોઈએ? ક્રૂડ ઓઇલમાં ભારતની કમનસીબી એ છે કે ભારતે એની 84% જેટલી ક્રૂડ ઓઇલની જરૂરિયાત એ આયાત દ્વારા સંતોષવી પડે છે અને એ માટેનું પેમેન્ટ ભારતે ડોલરમાં કરવું પડે છે. આમ ભારતીય રૂપિયો હંમેશા દબાણમાં રહેતો હોય છે. આમ જોઈએ તો ભારતીય સમગ્ર અર્થતંત્ર, એના વ્યાપાર ધંધા ઉદ્યોગો, કેમ કે ભારત એ તો કૃષિ પ્રધાન દેશ છે, ભારતમાં સૌથી વધુ કૃષિ પેદાશોનું ઉત્પાદન થાય છે અને માટે મોટાભાગની વસ્તુઓ પર ભારતે વિદેશો પર નિર્ભર રહેવું પડતું હોય છે. એક તો ભારતમાં મોંઘવારી, બીજું સમગ્ર વિશ્વમાં મોંઘવારી, અને એમાં પણ લાચારી દ્વારા ભારતે આયાતો કરવી પડે છે. પરિણામે આવશે કે ભારતીય ઉદ્યોગોની ઇનપુટ કોસ્ટ વધશે. ઇનપુટ કોસ્ટ વધશે, પ્રોફિટ માર્જિન દબાશે. તો કેટલા ઓછા પ્રોફિટ માર્જિને ભારતીય ટ્રેડ એ ડીલ કરશે? તેઓએ કિંમત વધારવી જ પડશે. અને જ્યારે કિંમત વધારવામાં આવે, એક તરફ કોરોના કારણે ભારતમાં બેરોજગારીનો દર ઊંચો છે, લોકોની ખરીદ શક્તિ વધી છે, બીજી તરફ જો કિંમતોમાં વધારો કરવામાં આવે તો દેશમાં સ્વાભાવિક રીતે જ અસાધારણ સ્થિતિનું સર્જન થઈ શકે. ફુગાવો બે પ્રકારનો હોય છે, એક ડિમાન્ડ ઇન્ફ્લેશન અને બીજું સપ્લાય ઇન્ફ્લેશન. જ્યારે ગ્રાહકોમાં માંગ વધારે હોય અને એ તકનો લાભ લેવા માટે ઉત્પાદકો કિંમતમાં વધારો કરતા હોય, એ ડિમાન્ડ ઇન્ફ્લેશન છે અને કોઈ પણ દેશ માટે એ સહ્ય કે સ્વીકાર્ય હોઈ શકે કે માંગ છે તો કિંમત વધે. પણ અત્યારે એડવર્સ સ્થિતિ છે, જે ભયજનક અને સંપૂર્ણ નકારાત્મક સ્થિતિ છે, અને એ છે સપ્લાય ઇન્ફ્લેશન. વસ્તુઓના ભાવમાં જ વધારો થઈ રહ્યો છે. લોકો ખરીદે કે ન ખરીદે, ઉત્પાદકોને પરવડી શકે એમ જ નથી. જ્યારે સપ્લાય ઇન્ફ્લેશન હોય ત્યારે દેશમાં મોટામાં મોટા આર્થિક પડકારો સર્જાતા હોય છે. એક સમય એવો આવે કે લોકોની ખરીદ શક્તિ સાવ ઘટી ગઈ હોય, એટલે લોકો ખરીદીમાં નીરસ રહે, અને જો લોકો ખરીદીમાં નીરસ રહે તો માંગ જ ઘટી જાય કે ખતમ જેવી થઈ જાય, અને એને પરિણામે આવી સ્થિતિમાં દેશ મંદીમાં ગરકાવ થઈ જાય. તો દેશ માટે મોટામાં મોટો પડકાર એ છે કે આ સ્થિતિ થોડો સમય હાલક ડોલક રહેશે, પણ પછી ધીમે ધીમે જો લોકોની નિરસતામાં વધારો થયો અને સરકાર આના માટે પગલાઓ અમુક લઈ શકે, જેમ કે વ્યાજદર વધારવાના થતા હતા, સરકારે વધાર્યા નહીં. કેમ કે જો વ્યાજદર વધારવામાં આવે તો લોકો જે લોન લઈ અને પોતાની જરૂરિયાત સંતોષે છે એ લોન લેવાથી પણ દૂર થઈ જાય અને રહીસઈ માંગ પણ નેસ્ત નાબૂદ થઈ જાય. એ માટે સરકારે અત્યારે વ્યાજદરમાં વધારાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. પણ હવે વધારે વ્યાજદરમાં રાહત આપવી સરકાર માટે શક્ય નહીં બને. આમ આરબીઆઈ કહો કે સરકાર કહો, બંને માટે વિકટ પરિસ્થિતિનું સર્જન થવા જઈ રહ્યું છે. એકમાત્ર ઉકેલ યુદ્ધ વિરામનો હોઈ શકે. સમસ્ત વિશ્વ સમુદાય હજી સક્રિય થયું હોય એવું દેખાતું નથી. સમસ્ત વિશ્વ સમુદાયે રશિયા અને યુક્રેનનો સંપર્ક સાધવાની જરૂર છે અને કોઈ પણ ભોગે યુદ્ધ વિરામની અપીલ કરવાની તાતી આવશ્યકતા છે. ભારત સિવાયના દેશો અત્યારે પરિસ્થિતિ નિહાળી રહી છે. આ પરિસ્થિતિ નિહાળવાનો સમય નથી, કોઈ પણ ભોગે યુદ્ધ વિરામની અપીલ કરવાનો આ સમય છે. અને જો વિશ્વ સક્રિય થશે તો જ હવે પછીની આફતોમાંથી બચી શકાશે. અત્યારે ઓલરેડી પ્રત્યેક દેશો કોઈને કોઈ આફતનો સામનો કરી રહ્યા છે. યુદ્ધ વિરામ એકમાત્ર આનો ઉકેલ શકે. જી આગળ આપને પૂછીશ જીતુભાઈ કે એક બાજુ કોરોના કાળ ગયો, કોરોનાના 2 વર્ષની અંદર ઓલરેડી ધંધા રોજગારને તેની અસર થઈ છે, અને તેમાં આ યુદ્ધ અને યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ મોંઘા, એટલે તમામ વસ્તુ મોંઘી એ સ્વાભાવિક છે. એટલે હવે આની અસર ધંધાર્થીઓને પણ પડશે, વેપારીઓને પણ પડશે. ચોક્કસપણે ધંધાની ઉપર ગંભીર અસર પડશે. અગાઉના વક્તાશ્રીએ જેમ કીધું એ બિલકુલ એમનું લોજિકલી વાત થશે કે જ્યારે ક્રૂડ ઓઇલ વધશે, દરેકે દરેક મેન્યુફેક્ચરિંગના ભાવ વધશે અને ડિમાન્ડની વાત આવશે ત્યારે શૂન્ય થશે. આ માટે સરકારે તાત્કાલિક રૂપે
પગલાં ભરવા પણ પડશે અને એની સાથે સાથે સાહેબે જે એક ઉપાય સૂચ્યો છે કે યુદ્ધ વિરામ માટેની જેહાદ ચલાવવી પડશે, તો જ આ વસ્તુ પરિસ્થિતિ શકે. કારણ કે યુદ્ધ હંમેશા વિનાશ જ નોંધે છે, જેના પગલાં અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ અને આગળ જતા ક્યાં સુધી પહોંચશે એની કોઈ કલ્પના જ થઈ શકે એવી નથી. એટલે જો આગળ વાત કરીએ તો રશિયા અને જર્મની વચ્ચેની જે ગેસ પાઇપલાઇન છે તેને પણ તેની અસર થશે. એટલે ભારત તો ઠીક, પરંતુ અન્ય દેશોને પણ તેની અસર થશે અને ખાસ જે લોકો રશિયાની આસપાસના દેશો છે તેમને વધારે પ્રમાણમાં અસર થશે. અને ભારતને તો ખરી, કેમ કે ભારત આયાત વધારે પ્રમાણમાં કરે છે. એટલા માટે તનસુખભાઈ, ચર્ચાની એ પણ આપણે કરીશું કે સરકારે આ સમયે કયા પગલાં ભરવા જોઈએ, કેમ કે કોરોના કાળમાં ઓલરેડી આપણે 2 વર્ષ જોયું છે, આપણને અસર થઈ છે આપણા અર્થતંત્રને. એવામાં હવે આ એક નવી મુસીબત આપણી સામે આવનાર દિવસોમાં આવશે. આવનાર દિવસોમાં અત્યારે તો મુસીબત દુનિયાના દરેક દેશ ઉપર મંડરાયેલી છે. મોસ્ટ ઓફ યુરોપિયન કન્ટ્રીને લઈએ તો યુરોપિયન કન્ટ્રી છે એ રશિયાના ક્રૂડ ઉપર આધારિત છે, એની સપ્લાય ત્યાંથી છે. આપણી સપ્લાય છે એ મિડલ ઇસ્ટમાંથી વધુ છે. પણ જ્યારે સમગ્ર વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે, એની અસર જોવા મળે છે, તો એ અસરને લઈને જેમ સાહેબે આપણે કીધું કે ઇન્ફ્લેશન 2 ટાઈપના હોય છે, ડિમાન્ડ અને સપ્લાય. તો આમાં સપ્લાય ઇન્ફ્લેશન થવાના 100% ચાન્સીસ છે, જેને લીધે થઈને ક્રૂડના ભાવ દરેક દેશમાં વધશે. તો હવે આ એવી વિકટ પરિસ્થિતિ દરેક દેશ માટે આવી છે કે જ્યારે ક્રૂડના ભાવ આટલા ઊંચા જશે ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ દેશમાં શું રાખવો. ઓલરેડી સરકાર અત્યારે આ ભાવ વધી ગયા હોવા છતાં પણ અત્યારે જે 90 રૂપિયા ડોલર હતો ત્યારે જે ભાવ હતો એ ભાવે પેટ્રોલ ડીઝલ વેચી રહી છે. અને સરકારની, કોઈ બી સરકારની સૌથી મોટી રેવન્યુ જનરેટ થતી હોય છે પેટ્રોલિયમ પેદાશથી. તો આવનાર સંજોગોમાં આપણે બધા ચર્ચા કરીએ છીએ એ રીતે પેટ્રોલના ભાવ આજે 95 રૂપિયા છે, પણ 1 રૂપિયા અને 20 રૂપિયા થઈ ગયા, 120 રૂપિયા થઈ ગયા. તો પણ પેટ્રોલ ડીઝલની જે આપણો વપરાશ છે એ વપરાશ ટ્રાન્સપોર્ટેશન લાઇનમાં, ઇન્ડસ્ટ્રીઝમાં અને એગ્રીકલ્ચરમાં તો એ કરવો જ રહ્યો. એક તમે તમારા ભૌતિક શોખ છે એના માટે તમે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરી શકો. એટલે આવનાર સંજોગોમાં જે જરૂરિયાત છે એ તો જોઈશે જ. જે જરૂરિયાત છે આપણે પેટ્રોલની જરૂર પડશે, પછી 95 કે 195. પણ તમે તમારી માન લો કે તમે તમારી પર્સનલ કાર વાપરો છો, એમાં તમે પેટ્રોલનું બજેટ ઓછું કરશો તો એ રેશિયો બહુ નીચો છે. એટલા માટે થઈને હવે સરકાર સામે પેટ્રોલ ડીઝલના ભાવ માટે થઈને બહુ કપરા નિર્ણયો લેવા પડશે. સબસિડી ડિક્લેર કરે કે પછી રિઝર્વ સ્ટોકમાંથી થોડા સમય માટે જ્યાં સુધી ક્રૂડના ભાવ નીચા ન જાય ત્યાં સુધી રિઝર્વ સ્ટોકમાંથી પણ એણે દેશ માટે પેટ્રોલ ડીઝલ ફાળવવું પડશે. એ ચોક્કસ. નિર્મળભાઈ, આપને પૂછીશ આગળ, ક્યાંક હવે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલ ડીઝલ વધશે, અને બીજી બાજુ સરકાર હવે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તરફ આગળ વધી રહી છે કે એમાં પણ તમને સબસિડી આપવામાં આવે છે. આપ ઈ બાઇક, ઈ સ્કૂટર કે ઈ કાર ખરીદો તો પણ આપને મદદ સરકાર કરે છે. એટલે એ બધું હજુ આપણે અપનાવી નથી શક્યા, એ આપણા રોજિંદા જીવનમાં નથી આવ્યું. ક્યાંક અમુક 10% લોકો કદાચ ખરીદતા હશે, પરંતુ બાકીના લોકો તો આપણા પેટ્રોલ ડીઝલ સાથેના જ વાહનોને હાલ અપનાવી રહ્યા છે. આપની વાત સાવ સાચી છે. ઇલેક્ટ્રિક વ્હીકલ ને પ્રમોટ કરવા પાછળની સરકારની ગણતરી પણ જે આપણું આયાત બિલ છે, ક્રૂડની આયાત કરવા માટે આપણે જે ડોલર પેમેન્ટ કરીએ છીએ એ ઘણું જ ઊંચું છે. અને સરકારનો એ દૂરંદેશી ભરેલો નિર્ણય છે કે આયાત બિલ જો આપણે ઘટાડવું હોય તો એનો એકમાત્ર ઉપાય આવડી મોટી વસ્તી ધરાવતા દેશમાં એ ઇલેક્ટ્રિક વાહન જ હોઈ શકે. સરકારે એના પર સબસિડી પણ જાહેર કરી છે. આવી જ રીતે દિલ્હી મુંબઈ કોરિડોર બની રહ્યો છે, સૌથી વધુ ટ્રાફિક વાળો એ કોરિડોર છે. એમાં પણ ઇલેક્ટ્રિક લેન નું સર્જન કરવા માટે સરકાર જઈ રહી છે, જેથી કરીને ઈંધણ ખર્ચ બચાવી શકાય. ટોલ પ્લાઝા પર જે કમનસીબી જોવા મળે છે એ છે કે ફાસ્ટેગ આવ્યો હોવા છતાં પણ હજુ ટોલ પ્લાઝા પર લાંબી લાઈન જોવા મળે છે. એને કારણે પણ ઈંધણની બરબાદી થઈ છે. એ નોન પ્રોડક્ટિવ કન્ઝમ્પશન ઓફ ફ્યુઅલ છે, એમાંથી દેશને કાંઈ મળતું હોતું નથી સિવાય કે ધુમાડો.
તો સરકારે ફાસ્ટેગની જે વ્યવસ્થા છે, એનું જે મિકેનિઝમ છે, એ પણ અસરકારક બનાવવાની તાતી જરૂર છે. વાહનો સડસડાટ ટોલ પ્લાઝા પરથી નીકળી જાય એ સરકારના હિતમાં છે, એ દેશની આર્થિક સ્થિતિના હિતમાં છે. એને કારણે બહુ મોટું વિદેશી ઊંડિયામણ આપણે બચાવી શકીએ. જે રીતે ઓપેક એ ઓઇલના ભાવોમાં મનમાની કરી રહ્યું છે, હકીકતે તો અર્થશાસ્ત્રીય સિદ્ધાંત મુજબ માંગ અને પુરવઠા પર આધારિત કિંમતો હોવી જોઈએ. એને બદલે કૃત્રિમ રીતે પુરવઠો ઘટાડવામાં આવે છે. આથી સ્વાભાવિક છે કે કિંમતો ઊંચકાય અને ભારત જેવો વિશાળ દેશ કે જેની પાસે પેટ્રોલિયમ પેદાશો માટેના કોઈ સ્ત્રોત નથી, જેને આયાત પર જ નિર્ભર રહેવું પડે છે, એના માટે આ જંગી ખર્ચ સાબિત થાય છે અને ભારતીય અર્થવ્યવસ્થા ક્યારેય પોતાનો વિકાસ કરી શકતી નથી. એ દૂરંદેશી દાખવવા માટે જ સરકારે ઇલેક્ટ્રિક વાહનોનું પ્રમોશન શરૂ કર્યું છે. સ્કૂટર અને 4 વ્હીલર્સની ખરીદી પર અત્યારે આકર્ષક એવી સબસિડી આપવામાં આવી રહી છે. જો ટેસ્લા જેવી કંપનીને ભારતમાં પ્રવેશ આપવામાં આવે અને એક શરતે જ પ્રવેશ આપવામાં આવે કે તમારે સસ્તી મોટરકારનું ઉત્પાદન કરવાનું, કેમ કે ટેસ્લા મોંઘી મોટરકારનું ઉત્પાદન કરવા માટે પ્રચલિત છે, પણ એને કંઈ પણ મૂંઝવણ હોય તો એ મૂંઝવણ સરકારે દૂર કરી અને સસ્તી મોટરકારનું ઉત્પાદન કરવા માટે ભારતમાં પ્રવેશ આપવો જોઈએ. જો આવું કરવામાં આવશે તો આગામી 5, 7 કે 10 વર્ષમાં આપણે આપણું આયાત બિલ મહદઅંશે ઘટાડી શકીશું. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પરનો ખર્ચ જે ડોલરમાં થાય છે એ ઘટાડી શકીશું અને મહદઅંશે આપણે આત્મનિર્ભર બની શકીશું. જી, આગળ આપને પૂછીશ જીતુભાઈ કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તો આવનારા દિવસોમાં આ ભાવ ચોક્કસથી વધવાના જ છે. આવા સમયે સરકાર પાસે આપની કેવી આશાઓ? સરકાર શ્રી આના માટેનું કોઈ સારું મેકેનિઝમ શોધવું જોઈએ. અગાઉની સરકારની અંદર 3 રૂપિયા એક્સાઇઝ ડીઝલની ઉપર પર્ટિક્યુલર હતી, એને વધારીને મોદી સરકારે લગભગ 33 રૂપિયા જેટલી કરી. તાજેતરમાં 6 મહિના પહેલા એમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો. તો આ બધી બાબતોનું આંકડાકીય રીતે સરભર કરી અને કેટલો લાભ આપી શકે પબ્લિકને, પર્ટિક્યુલરલી જેમાં ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર અને ટ્રાન્સપોર્ટેશન કે જેને આ ડીઝલ વગર પેટ્રોલ વગર ચાલવાનું નથી, એ બાબતે બહુ ગંભીરતાપૂર્વક વિચાર કરી અને સરખું કરવું જોઈએ. અને બીજો મુદ્દો એ છે કે જેમ સરકારના તરફથી પગલાં મળે એવી રીતે પબ્લિક તરફથી બી એને સપોર્ટ મળવો જોઈએ. દરેક પબ્લિકે બી પોતાની જવાબદારી સમજી અને પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર વહન કરવું જોઈએ, જેના કારણે થોડું ઘણું જે કંઈ બી આપણે ફાળો આપી શકીએ એ ફાળો કરવાની આવશ્યકતા. જી, આપને પૂછીશ ધનસુખભાઈ કે આપે કહ્યું કે સરકાર સબસિડી આપે કે આ બધી વ્યવસ્થા સરકાર કરી શકે છે, પરંતુ ક્યાંક સરકારની આવકના સ્ત્રોતોમાં પણ આ ઉમેરેલું છે કે આના કારણે જ સરકારને આવક થતી હોય છે. હવે એવામાં સરકાર એક તો કોરોનામાંથી બહાર આવ્યા છે આપણે, એટલે આપણી અર્થવ્યવસ્થાને તેની અસર, તેવામાં જો પેટ્રોલ ડીઝલ સસ્તું આપવા જાય તો પણ ક્યાંક સરકારને ખૂટ આવવાની શક્યતા. પેટ્રોલ ડીઝલ ઉપર જ આપણી રેવન્યુ જનરેટ થતી હોય છે. હું આપને જણાવું, સાહેબે હમણાં જ કીધું કે પહેલાં ડીઝલ ને પેટ્રોલ ઉપર 3 થી 4 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી હતી. એક સમયે 6 મહિના પહેલાં પર લીટર પેટ્રોલ ડીઝલ ઉપર 33 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી હતી. એક્સાઇઝ ડ્યુટી પ્લસ વેટ, દરેક રાજ્યનો વેટ. તો સરકારે થોડા ટાઈમ પહેલાં એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો જે એક્સાઇઝ ડ્યુટીમાં આટલો મોટો વધારો કર્યો હતો, તો એક્સાઇઝ ડ્યુટીમાં તો થોડું કટ કરે. બીજા નંબરના દરેક રાજ્યોએ પોતાના વેટમાં પણ ઘટાડો કરવો જોઈએ. અને દેશમાં સૌથી વધુ વપરાશ ડીઝલનો છે. જેવી રીતે પેટ્રોલમાં મિથેન ઓઇલ વપરાય છે. મિથેન ઓઇલ વાપરવા પાછળના 2 કારણ છે કે પેટ્રોલની કોસ્ટ રિડ્યુસ થાય અને બીજું એન્વાયરમેન્ટમાં પણ આપણને ફાયદો થાય છે. એવી જ રીતે સરકાર ડીઝલમાં બાયોડીઝલ એડ કરી અને ડીઝલનો ભાવ નીચો કેમ લઈ જવો એ ઉપર અત્યારે કામ કરી રહી છે. તો આ બાયોડીઝલ છે એ ડીઝલમાં ફક્ત ને ફક્ત પેટ્રોલિયમ કંપની જ એડ કરી શકે છે. તો બાયોડીઝલને પણ પ્રોત્સાહન આપી અને સરકારે ડીઝલમાં બાયોડીઝલનું મિશ્રણ કરીને ડીઝલનો ભાવ બી ઘટાડવો જોઈએ, એક્સાઇઝ ડ્યુટી ઘટાડવી જોઈએ અને દરેક રાજ્યોએ
આવા સમયે કપરા સમયે પોતાના વેટમાં ઘટાડો કરી અને પ્રજાને ફાયદો અપાવવો જોઈએ. જી, આપ ત્રણેય મહેમાનો અમારી સાથે ચર્ચામાં જોડાયા, સહભાગી થયા તે બદલ આભાર. યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર તમામ દેશોને થઈ રહી છે. વિશ્વના તમામ દેશોને હવે આવનારા સમયમાં તેની અસર ભોગવવી પડશે. ભારતની ખાસ વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવ વધશે. પેટ્રોલ ડીઝલ આવનારા દિવસોમાં 200 ને પાર પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે આ સમયે સરકાર જો અગમચેતીના પગલાં ભરે અને સમગ્ર રણનીતિ ઘડે કે કેવી રીતે આ મુસીબતને પહોંચી વળવું તો ચોક્કસથી આપણને થોડી રાહત મળે એવી શક્યતાઓ છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.